ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સલાબતપુરામાં આવેલા રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો। છેલ્લા ઘણા સમયથી અહીંથી ગૌમાંસ વેચાતું હોવાની વાતને લઈને ગૌરક્ષકોની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે છાપો મારવામાં આવ્યો હતો, જેમાં ઘટના સ્થળે જ 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસને સ્થળ પરથી 63 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું। સમગ્ર કેસમાં 2 ઝડપાયા, જ્યારે 3થી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા। યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી અકબર સહિત ટેકરા સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગૌમાંસનો જથ્થો પોલીસ અને ગૌરક્ષકોના રેડના કારણે મળ્યો। FSLના રિપોર્ટ આવ્યા બાદ ગૌમાંસ સાબિત થયું। સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે। 2 કસાઈઓની ધરપકડ કરી છે। વારંવાર સુરત અને ગુજરાતની અંદર ગૌ હત્યાના કેસો છે એ બહાર આવી રહ્યા છે। મુસ્લિમ સમુદાયના આગેવાનોને એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે આપણા વિસ્તારની અંદર આવી કોઈ પણ પ્રતિબંધિત વસ્તુનું કાર્ય કરતા હોય તો ચોક્કસ આપણે પોલીસ અથવા તો પ્રશાસનનો સંપર્ક કરવો જોઈએ, એમને જાણકારી આપવી જોઈએ, જેથી આવું કોઈ કૃત્ય કરતા હોય, જે કોમી એકતા તોડવાના પ્રયત્ન કરતા હોય, જે ગૌમાતાની હત્યા કરતા હોય, એવા લોકોને ડામવામાં સરળતા રહે। ગૌરક્ષકોની સક્રિયતાના કારણે જે કંઈ ગુજરાત સરકારે કાયદાનું જે બનાવ્યો છે કાયદો, એનું પાલન થઈ રહ્યું છે। તેમ છતાં ગુજરાત સરકાર કોઈ એવી ટીમ બનાવે, કોઈ એવી SIT બનાવે અને જે હરેક જિલ્લાની અંદર ગૌ હત્યા જ્યાં પણ થતી હોય તે તાત્કાલિક રેડ કરે તો આવી જે ઘટનાઓ છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થાય અને કસાઈઓને સબક મળે અને એ આવું ક્યારેય કૃત્ય ના કરે એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું। ધર્મેશભાઈ, ગૌમાંસની વાત છે, સરકાર સંવેદનશીલની દુહાઈ આપે છે, પરંતુ ગૌમાંસ જે રીતે એક્સપોર્ટ થઈ રહ્યું છે, વિદેશોમાં પણ એક્સપોર્ટ થઈ રહ્યું છે અને વારંવાર આ રીતે ગૌમાંસ પકડાય, કેટલું ગંભીર? એ વાત સાચી છે કે ભારતનો ગૌમાંસ કે બીફને એક્સપોર્ટમાં ભારતનો નંબર આવ્યો છે, એ આપણા માટે શરમજનક છે। પ્રધાનમંત્રી શ્રી આ નીતિમાં પણ ફેરબદલ કરવો જોઈએ અને બીફ કે જે કંઈ માંસનું એક્સપોર્ટ થાય છે એ પણ ન થાય એના પ્રયત્નો કરવા જોઈએ। પણ વાત એવી છે કે ગુજરાતની અંદર સંપૂર્ણ ગૌ હત્યાનો કાયદો કડક રીતે અમલવારી થાય એના માટે રાજ્ય સરકારે જે રીતે એક SITની રચના કરવી જોઈએ, સારા ગૌરક્ષકો જે સક્રિય હોય એવા લોકોને સાથે રાખવા જોઈએ અને SITની રચના કરે તો જે કંઈ કાયદો બનાવ્યો છે એની સક્રિયતા એ નીચે સુધી જાય અને આવા જે પણ ગાયના હત્યારાઓ છે કે ગાય પર જે અત્યાચારો કરે છે એવા લોકોને કડક હાથે આપણે ડામી શકાય, જેથી ગુજરાતની જે શાંતિ છે, તે કોમી એકતા છે એ ટકી રહે। જે કંઈ આવારા તત્વો આવી વારંવાર ગૌ હત્યામાં ટેવાયેલા છે તેવા તમામ લોકોને ખૂબ કડક હાથે ડામવા જોઈએ, પાસા સુધીના પગલાં લેવા જોઈએ અને 6 મહિના સુધી એમને જામીન ના મળે એવી પણ રચના કરવી જોઈએ, એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।